સ્વાધ્યાયનો 4.1 સ્વાધ્યાયનો 4.1 8 સેમી ત્રિજ્યાવાળા તો ત્રિજ્યા આપી દીધી ધેટ ઇઝ કેપિટલ આર સંજ્ઞાઓ ખાસ ધ્યાનપૂર્વક ઉપયોગમાં લેવાની નહીતર ગૂંચવાડા થશે 8 સેમી 8 × 10⁻² મીટર 100 આટા ધરાવતા આટાઓની સંખ્યા આપી દીધી n બરાબર કેટલા 100 તારના એક વર્તુળાકાર ગૂંચડામાંથી 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે I બરાબર 0.4 એમ્પિયર અથવા 0.40 એમ્પિયર ગૂંચડાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું B at 0 અથવા at O કેન્દ્ર પાસે B કેન્દ્ર પણ લખી શકો એનું મૂલ્ય કેટલું તો તમને કહી દીધું વર્તુળાકાર ગૂંચડામાંથી તો વર્તુળાકાર ગૂંચડામાંથી વર્તુળના કેન્દ્ર પર તો સિમ્પલ થઈ ગયો બાયો સાવરનો ઉપયોગ તો બાયો સાવરના નિયમનો તમે ઉપયોગ કરી શકો વર્તુળાકાર વાહક લૂપ અથવા વાહક ગાળા ને લીધે તેના કેન્દ્ર પાસે નું ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય તો શું આવે બાયો સાવરના નિયમનો ઉપયોગ થયો B કેન્દ્ર પાસે આપણે હમણાં જ શોધી કાઢ્યું ના આવડે તો જનરલ સૂત્ર તમને આવડવું જોઈએ અને એમાં x બરાબર 0 મૂકીને સાદુરૂપ તમે આપી શકો that is μ0 n I upon twice r x ગયો એટલે r ક્યુબ ઉપર r સ્ક્વેર 1 r સ્ક્વેર gets cancel that is r તો n આટા છે એટલે μ0 ni upon twice r તો સાદુરૂપ આપી શકાય અહીં ખાસ જોવાનું μ0 આવ્યો છે તો એ μ0 હંમેશા અહીં આગળ યાદ રાખવાનો તમારે તો μ0 નું મૂલ્ય જ્યાં આપણે જાણીએ છીએ μ0 upon 4 pi it is 10⁻⁻7 that means what is μ0 μ0 is equal to 4 pi into 10⁻⁻7 tesla meter per ampere હંમેશા μ0 આટલો થાય અથવા μ0 upon 4 pi 10⁻⁻7 થાય તો કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય is equal to 4 pi into 10⁻⁻7 into n એટલે 100 into I 0.4 divided by capital R twice R so 2 into 8 into 10⁻². This is equal to this 2 gets cancel 4 2 8 is 0.1 4 2 8 2 2 4 8 2 16 now that is equal to pi into -7 -8 -8 plus 2 -6 and plus 2 minus 2 and 4 okay pi ગુણ્યા 10 ની ઓછા થાય that is equal to 3.14 into 10⁻⁻4 ચુંબકીય ક્ષેત્ર that is ટેસ્લા તો કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે આટલા ટેસ્લા અને આને આમ લખો હોય તમે જાણો છો that is 3.14 10⁻⁻4 ટેસ્લા એટલે ગૌસ 3.14 ગૌસ પણ કહી શકાય 3.14 ગૌસ લખી શકો એનું મૂલ્ય આટલું પણ તમે દર્શાવી શકો દસ સેમી ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતું એક ગૂંચડું ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે આ ગૂંચડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ગૂંચડાની ત્રિજ્યા 10 સેમી આપી છે
capital R 10 semi, that is equal to 10 raised to minus 1 meter. અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું આંટાઓની સંખ્યા આપી કેપિટલ N, that is equal to 100. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I બરાબર 1 એમ્પિયર. આ ઘૂંચડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? બી કેન્દ્ર પરનું શોધવાનું છે. μ0 લખી દેવાય 4 પાઈ into 10 raised to minus 7 ટેસ્લા મીટર પર એમ્પિયર. તો વર્તુળાકાર ગૂંચડાને લીધે ગૂંચડાના કેન્દ્રથી x અંતરે આવેલા અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સૂત્રનો ઉપયોગ કરીશું. કેન્દ્ર પર છે એટલે x બરાબર 0 લઈ લેવાય. તો કેન્દ્ર પાસેનું સૂત્ર આપણે લખી શકીએ કે બી કેન્દ્ર is equal to μ0 ni n આટા છે divided by twice r. આ સૂત્રનો સીધો ઉપયોગ કરી શકાય. તો this is equal to μ0 એટલે 4 પાઈ into 10 raised to minus 7 into 100 into 1 divided by 2r. 2 into r આપેલા છે 10 ની ઓછા 1. This is equal to twice pi into minus 5 minus 4. This is equal to 3.14 ગુણ્યા 2 6.28. 6.28 ગુણ્યા 10 ની ઓછા 4 ટેસ્લા. તો કેન્દ્ર પાસેનું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળે? 6.28 ગુણ્યા 10 ની માઇનસ 4 ટેસ્લા. ઉદાહરણ 4.6. બે આકૃતિ આપી છે. પહેલી એ આકૃતિ અર્ધવર્તુળાકાર ચાપ આપેલો છે. માનો કે હું એને આ રીતે ડ્રો કરી દઈએ. નીચે બી આકૃતિ છે. પહેલી આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેમી ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. તો આ જે ત્રિજ્યા છે એની આર ત્રિજ્યા, એને અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે અને એમાંથી પ્રવાહ પસાર થાય છે આ રીતે. તો I જેટલો પ્રવાહ જાય છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી સદિશ છે. તો એનું સેન્ટર છે આ ચાપનું, એના સેન્ટર ઉપર ચુંબકીય ક્ષેત્ર બી સદિશ છે. તો એ સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આ સીધા વિભાગ છે બરાબર. સ્ટ્રેટ લાઈન વડે કેટલું ઉદ્ભવે એ આપણે શોધવાનું છે. એનું પી કેન્દ્ર છે સમજી લઈએ. તો આ ભાગને હું કહી દઈશ એ બી સી ડી ઈ. એ બી અને ડી સીધો ભાગ છે, બી સી ડી એનો ચાપ છે. તો સીધા વિભાગો વડે અહીં ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉદ્ભવે? પછી બીજું પૂછે છે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી સદિશ કરતા વર્તુળાકાર ગાડા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે. અને
સી માં પૂછ્યું છે આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં એટલી જ ત્રિજ્યાનો છે, એટલે આ ત્રિજ્યા એટલી જ છે, આર ત્રિજ્યા જ છે, પરંતુ વિરુદ્ધ દિશામાંના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. અહીં પણ આઈ જ પ્રવાહ વહે છે, કોઈ જ ચેન્જ નહીં. એ બી સી ડી અને ઈ પ્રવાહની દિશા આ રીતે. તો એમાં તમે આન્સર કેવી રીતે આપી શકો એની વાત કરેલી છે. તો પહેલા બે જવાબો એ માટે અને પછી આપણે બી ના સંદર્ભે લખીશું. તો પહેલા વાત કરીએ છીએ આકૃતિ એ માટે. આકૃતિ એ માટે એના પહેલા જવાબની વાત કરીએ છીએ. શું કે છે? સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો પી બિંદુ પાસે સીધા વિભાગો એ બી અને ડી ને કારણે તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે જ્યાં નિરીક્ષણ કરવાનું છે એ બિંદુ કયું છે? પી, કે જ્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે સીધા વિભાગોને લીધે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ પી કે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર બી સદિશ શોધવું છે તે વિદ્યુત પ્રવાહ ધારિત સુરેખ ભાગ એ બી, આ એક સુરેખ ભાગ છે એ બી, અને બીજો સુરેખ ભાગ છે ડી, અને ડી ને એક રેખસ્થ છે. તમે અહીંથી આને લંબાવો આમ તો આ એક રેખસ્થ બિંદુ થયું કહેવાય, એ લાઈન ઉપર જ આવે છે. અને એક રેખસ્થ બિંદુ થયું તો આના તમે સૂક્ષ્મ ખંડ પાડો. દાખલા તરીકે આનો તમે સૂક્ષ્મ ખંડ વિચારો ડીએલ, અને બી સદિશ અહીં આગળ છે તો ડીએલ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ આના માટે 0 ડિગ્રી થશે, આના માટે 180 ડિગ્રી થશે. તો એ બી અને ડી ને કેવી છે? એક રેખસ છે, જેથી આ ભાગો માટે આપણે બાયો-સાવર્ટના નિયમનો ઉપયોગ કરવાનો છે. તો બાયો-સાવર્ટના નિયમમાં સદિશ ગુણાકાર આવે છે ડીએલ સદિશ ક્રોસ આર સદિશ. તો સોરી, ડીએલ સદિશ ક્રોસ આર સદિશ. તો ડીએલ સદિશ ક્રોસ આર સદિશ, તો જે દિશામાં સ્થાનાંતર છે એ દિશામાં તમારો સદિશ સ્થાન સદિશ આપેલો છે. તો ડીએલ ક્રોસ આર વચ્ચેનો ખૂણો 0 કે 180 થાય. તો અહીં આગળ તમે લખી શકો કે આ ભાગો માટે માનાંક ડીએલ સદિશ ક્રોસ આર સદિશ નું મૂલ્ય શું લખાય? ડીએલ આર સાઇન થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી કે 180 ડિગ્રી મળે. ડીએલ ઇઝ પેરેલલ ટુ આર, એ જ દિશામાં, ત્રિજ્યા સદિશ એ જ દિશામાં છે જે દિશામાં મારે ક્ષેત્ર શોધવું છે. એટલે એક રેખસ્થ ખાસ જોવાનું, એક રેખસ્થ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર મળે ને. આપણે કહ્યું હતું કુલમ્બના નિયમમાં વિદ્યુત ક્ષેત્ર એક રેખસ્થ હોય, પણ અહીં આગળ એને પરપેન્ડિક્યુલર હોવું જોઈએ. તો અહીં આગળ ડીએલ ક્રોસ આર એ કેટલો થશે? 0 થાય.
that is equal to DLR sin 0 degree કે 180 degree that is equal to 0. આમ આ સુરેખ ભાગોને કારણે P બિંદુ પાસે કોઈ જ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. આમ આપેલા સુરેખ ભાગો વડે બિંદુ P પાસે કોઈ જ ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. આપણે બાયો સાવર્ટનો નિયમ ઉપયોગ કર્યો. આમ છે બીબી સદિશનું મૂલ્ય બરાબર μ0/4π IDL sin θ/r². પણ dl sin θ તો કેટલું થયું? 0 થયું. એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો છે તો ક્ષેત્ર કેટલું મળે? ત્યાં આગળ 0 મળે. તો આને કારણે ત્યાં આગળ કેવું થશે? 0 મળશે. સેમ વે આના માટેનો જવાબ આપીએ આકૃતિ બી માટે. એ જ પ્રશ્નનો આકૃતિ બી માટે તો શું થશે? એમાં પણ એવું જ છે. એ બી અને ડી જ્યાં આગળ તમારે શોધવાનું છે, માન લો કે ક્યુ બિંદુ પાસે બી સદિશ, તો એ પણ કેવા છે? એક રેખસ છે. તો એના માટે પણ એ શું મળશે? 0 મળશે. તો આપણે ફરી લખવાની જરૂર નથી. ઉપરોક્ત આકૃતિ એની જેમ નિરીક્ષણ બિંદુ ક્યુ એક રેખસ્થ હોવાથી આ કિસ્સામાં પણ ચુંબકીય ક્ષેત્ર મળે. એ સુરેખ ભાગોને કારણે અહીં ક્યુ બિંદુ પાસે પણ ચુંબકીય ક્ષેત્ર મળી શકે નહીં, કારણ કે એ સેમ છે, ખાલી ઉલટાઈ દીધેલ. તો બંને માટે પહેલો જવાબ એક સમાન તમને મળે. અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી સદિશ, આને લીધે જે બી સદિશ મળે આ અર્ધવર્તુળાકાર ભાગને કારણે મળતા બી સદિશ કરતા વર્તુળાકાર ગાળા વડે, જો આખો વર્તુળાકાર ગાળો લઈએ, મળતા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે અને કઈ રીતે તેને મળતું આવે. એટલે કે વર્તુળાકાર સાથે અર્ધવર્તુળાકારનું ક્ષેત્ર શું કરવાનું છે? મેચ કરવાનું છે. કઈ રીતે બંને સમાન અને કઈ રીતે એમની વચ્ચે ડિફરન્સ મળે. તો આકૃતિ એ માટે જે આકૃતિ એ છે એનો વર્તુળાકાર ચાપ હું એ ફરી ડ્રો કરી દઉં. માન લો આના વડે આ સેન્ટર પરનું ચુંબકીય ક્ષેત્ર મારે શોધવું છે. તો આ છે બી સી ડી, ત્રિજ્યા આપી દીધેલી છે આર. હવે આના નાના નાના સૂક્ષ્મ ભાગો તમે પાડો તો સૂક્ષ્મ રેખાખંડો જે કોઈ મળે આના એ કઈ દિશામાં હોય? માન લો કે અહીંયા આગળ સૂક્ષ્મ ખંડ લઉં ને એને લીધે અહીંયા આગળ મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપેલો સૂક્ષ્મ સદિશ ખંડ સ્પર્શકની દિશામાં હોય, ધારો કે DL1 સદિશ. એ જ રીતે માન લો કે આ દિશામાં હોય તો અહીંનો સ્પર્શક આ દિશામાં થાય, દેટ ઇઝ DL2 સદિશ. પહેલી પોઝિશન છે, આ બીજી પોઝિશન. તો આપેલા સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડને લીધે આમાંથી I જેટલો પ્રવાહ જાય છે, આ દિશામાં IDL1 પ્રવાહ ખંડને લીધે R જેટલા લંબ અંતરે ઉદ્ભવતું ક્ષેત્ર, તો એ તમે મેળવી શકો. તો આ વર્તુળ જો હું ગણી લઉં અને આપણે આખું વર્તુળ ગણી લઈએ, આ જો હું આખું વર્તુળ ગણી લઉં તો આ વર્તુળનું સેન્ટર થયું, વર્તુળનું કેન્દ્ર. તો
તો આપેલી વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને લીધે તેના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર આપણે સરળ રીતે મેળવી શકીએ છીએ. મારે જો એ અડધી લૂપને લીધે તો એના કરતા કેવું થશે? હાફ થશે. તો એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વર્તુળાકાર લૂપને કારણે જે મળતું હોય એના કારણે કેવું મળશે? અડધું મળશે. આવા બધા જ ખંડોનો ત્યાં આગળ શું કરવાનો? સદિશ સરવાળો કરવાનો અને પરિણામ સ્વરૂપ તમે એની ડિરેક્શન એક જ હોય તો એનો અદિશની માફક સરવાળો કરીને પણ તમે પરિણામી મેળવી શકો. અને દિશા કઈ મળે? તો જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે જોયો હતો કે અંગૂઠાની દિશામાં તમે પ્રવાહ જે છે તો પ્રવાહને અંગૂઠાની દિશામાં લો તો આપેલો પ્રવાહ આમ જાય છે તો અંગૂઠો હું આમ મૂકું તો આપેલા સેન્ટર પાસે તો અંગૂઠો આ દિશામાં હોય ને તારને આમ પકડીએ તો અહીં આગળ ક્ષેત્ર કઈ દિશામાં છે? પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં છે. હું ચોકડી મૂકી દઉં એટલે કે પૃષ્ઠને લંબ કઈ દિશામાં જાય? અંદર તરફ. અહીંને લીધે પણ અંદર. તો સમગ્ર ચાપને લીધે બી સદિશ પાસેનું ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળશે? પૃષ્ઠને લંબ અંદર તરફ જતી દિશામાં મળે. તો અર્ધવર્તુળાકાર ચાપ બીસીડી, અર્ધવર્તુળાકાર ચાપ બીસીડી પરના તમામ બધા જ DL1 DL2 DLN પરના તમામ વિદ્યુત પ્રવાહખંડો ને લીધે તમામ વિદ્યુત પ્રવાહખંડને લીધે કેન્દ્ર P પાસેનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં કઈ તરફ? તો કે એક જ દિશામાં પૃષ્ઠને લંબ અંદર જતી દિશા. કઈ દિશા છે અત્યારે? પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં આપણને પ્રાપ્ત થાય છે. તો એ પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં હોય. હું આખું વર્તુળ લઈ લઉં તોય પ્રવાહ આમ જ જવાનો છે. તો આખો પ્રવાહ આમ આવશે તો પ્રવાહ આમ છે તો અહીંયા આગળ પણ કઈ દિશામાં આવશે? અંદર. તો આપેલ આખી વર્તુળાકાર લૂપ લઉં તો એને લીધે મળતું ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં હશે અર્ધવર્તુળાકાર ચાપને લીધે પણ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? પૃષ્ઠને લંબ અંદર જતી દિશામાં જ આપણને મળે છે. તો આ એક સમાનતા છે કે અર્ધવર્તુળાકાર ચાપ અને વર્તુળાકાર ચાપને કારણે અહીંયા આગળ P પાસેનું ક્ષેત્ર એક જ દિશામાં મળે છે, જે વર્તુળાકાર લૂપ માટે પણ સાચું છે. એટલે આ બંને એના માટે સામ્યતા ધરાવે છે. હવે મારે એનું મૂલ્ય શોધવું છે તો અહીંયા આગળ મૂલ્ય કેટલું મળે? તો આપેલું મૂલ્ય શોધવા માટે ડિરેક્શન એક જ છે બધાની, એટલે તમે સદિશનો અદિશની માફક સરવાળો કરી શકો કારણ કે ડિરેક્શન એક જ તરફ છે. તો અહીં તમામ જે નાના નાના સૂક્ષ્મ ખંડો હતા એ તમામ અહીં તમામ ખંડોને લીધે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તેમનો અદિશ ની માફક સરવાળો કરી મેળવી શકાય. દિશા એક છે એટલે એને અદિશ ગણી શકાય. તો અહીં તમામ ખંડોને લીધે મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ બધાને લીધે મળતા
ચુંબકીય ક્ષેત્રનો અદિશ ની માફક સરવાળો કરીને તમે મેળવી શકો. અને કેટલું મળે? તો અર્ધવર્તુળાકાર ચાપ BCD ને લીધે કેન્દ્ર P પરનું ચુંબકીય ક્ષેત્ર નું માન that is B કેન્દ્ર is equal to આ કોના જેટલું થાય? આપણે P પાસેનું લખીએ, P પાસેનો સંજ્ઞા લખી દઈએ એટલે B સેન્ટર P પાસેનું બરાબર વર્તુળાકારને કારણે શોધો એના કરતા કેવું થઈ ગયું? હાફ. તો એનું મૂલ્ય અડધું થશે કારણ કે બાકીના અડધા એમાં ઉમેરાતા નથી. તો અર્ધવર્તુળાકાર ચાપને લીધે જે ચુંબકીય ક્ષેત્રનું માન મળે એ વર્તુળાકાર વીજ પ્રવાહ લૂપને કારણે જે કેન્દ્ર પર મળે એના કરતા કેટલું હોય? અડધું હોય. that is half of B કેન્દ્ર. તો આ સમગ્ર વર્તુળને લીધે અને આ છે અર્ધવર્તુળને લીધે, એ એનો ડિફરન્સ છે કે એનું મૂલ્ય વર્તુળાકાર ચાપને લીધે મળતા ક્ષેત્ર કરતા અડધું હોય. ડિરેક્શન બેવની સરખી, મૂલ્ય બદલાય છે. તો એ મૂલ્યનો ડિફરન્સ ખાલી આપણને મળે. કારણ બંનેની ત્રિજ્યા સમાન છે, ત્રિજ્યા સરખી છે. દેટ મીન્સ B at P is equal to 1/2 into કેન્દ્ર પાસેનું કેટલું? તો કે μ0, એક જ છે વર્તુળ એટલે I divided by twice r. તો μ0I upon twice r જેટલું આપણને પ્રાપ્ત થાય. તો કિંમતો મૂકી શકાય, આપણે કિંમતો લખી શકીએ. that is equal to 1/4 into μ0 એટલે 4 pi into 10⁻⁻7 into I. તો પ્રવાહ કેટલો વહે છે? I પ્રવાહ તમને આપ્યો છે 12 એમ્પિયર પ્રવાહ ધારિત ને 2 સેમી ત્રિજ્યા. તો I બરાબર 12 એમ્પિયર અને 2 સેમી ત્રિજ્યા R બરાબર 2 સેમી, that is 2 into 10⁻² મીટર. μ0 આપણને ખબર છે, that is 4 pi into 10⁻7 ટેસ્લા મીટર પર એમ્પિયર. તો I is equal to 12 divided by R, 2 અહીં લઈ લીધો, R એટલે 2 into 10⁻². તો 4 2 pi, it is equal to 6 pi into 10⁻⁵. તો 6 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻5, it is equal to આટલા ટેસ્લા. 18.84 ગુણ્યા 10⁻5 ટેસ્લા, અથવા તમે આમ લખી શકો 1.884 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા, તો પણ ચાલે. તો એના કરતા કેટલું હોય? વર્તુળાકારના કરતા કેટલું થશે? હાફ થઈ જશે. એનો ડિફરન્સ મળે. અને દિશા તો જાણીએ જ છે. દિશા કઈ? તો પૃષ્ઠના સમતલને લંબ અંદર તરફ. તો ડિરેક્શન તો સેમ છે. તો ડિરેક્શન સેમ છે, મૂલ્ય કેટલું છે? એના કરતા અડધું, એનો ડિફરન્સ થાય. બીજી આકૃતિ માટે લખીએ. આકૃતિ બી માટે તો બીજો ભાગ આકૃતિ બી માટે. તો
તો શું થશે? આકૃતિ બી આપણે ડ્રો કરી દઈએ. તો એના માટે આમ છે, અર્ધવર્તુળાકાર ચાપ આમ છે એનો. થોડોક આપણે મેગ્નિફાઈ કરીને બતાવેલો છે એટલે દેખાય તમને. ઓકે, તો આને કારણે પ્રવાહ આ દિશામાં જાય છે, ત્રિજ્યા એ જ છે r. તો અહીં પણ આના સૂક્ષ્મ ખંડો તમે લઈ શકો, દેટ ઇઝ dl1 સદિશ, dl2 સદિશ. એને કારણે q પાસે હું ક્ષેત્ર શોધી શકું. તો અહીં જે ક્ષેત્ર હતું કૃષ્ણ લંબ અંદર હતું, અહીં પણ ક્ષેત્ર શું થશે? ક્ષેત્રની દિશા હવે બદલાશે. જો હવે આમ છે તો આ દિશામાં જાય તો અહીંયા આગળ શું થશે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં તમને ચુંબકીય ક્ષેત્ર મળે. તો અહીં પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. ત્રિજ્યા નથી બદલાતી, પ્રવાહ નથી બદલાતો, એટલે મૂલ્ય આટલું રહેશે, દિશા ખાલી બદલાશે. બીજો કોઈ ડિફરન્સ આકૃતિ બી ને લીધે મળે નહીં. તો આપેલા કેન્દ્ર પાસે આકૃતિ બી ની ચાપને લીધે અહીં આગળ માત્ર શું થયું? પ્રવાહની દિશા બદલાઈ ગઈ. પ્રવાહ કઈ દિશામાં હતો? સમઘડી. એને બદલે આ થયો વિષમઘડી. એટલે માત્ર ચુંબકીય ક્ષેત્રની દિશા શું થશે? બદલાશે, મૂલ્ય બદલાશે નહીં. એને નોંધી દઈએ આપણે. તો ફરી આકૃતિ એ જ છે, બી, સી અને ડી જ છે. તો આકૃતિ બી માટે આપણે લખી શકીએ. તો એનું એ જ અર્ધવર્તુળાકાર ચાપ બીસીડી પરના તમામ વિદ્યુત પ્રવાહ ખંડોને લીધે કેન્દ્ર ક્યુ કહી દઈએ. ક્યુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં છે. તો એક જ દિશામાં પણ કેવું છે? પૃષ્ઠને લંબ બહાર આવતી દિશામાં. પૃષ્ઠને લંબ બહાર તરફ ની દિશા માં મળે છે, જે વર્તુળાકાર લૂપ માટે પણ કેવું છે? સાચું છે. અહીં તમામ ખંડોને લીધે મળતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તેમનો અદિશની માફક સરવાળો કરી મેળવી શકાય. અર્ધવર્તુળાકાર ચાપ બીસીડી ને લીધે કેન્દ્ર ક્યુ પરના ચુંબકીય ક્ષેત્રનું માન એના જેવું જ શું થશે? બી ઓફ ક્યુ, ક્યુ પાસેનું. તો આખી વર્તુળને કારણે જે મળે એના કરતા કેટલું હોય? અડધું. તો એનું એ જ આવશે. ખાલી આ પી ને બદલે તમે ક્યુ લખી શકો. દેટ ઇઝ ઇક્વલ ટુ દિશા બદલાશે. લંબ કઈ તરફ? સમતલ ને લંબ બહાર તરફ. દેટ્સ ઓલ. તો આકૃતિ બી માટે પણ તમે આ જ કહી શકો. અહીં પ્રવાહ કેવો છે? વિષમઘડી. પ્રવાહ વિષમઘડી. આગળની આકૃતિમાં અહીં પ્રવાહ કેવો હતો? સમઘડી. અહીં પ્રવાહ સમઘડી દિશામાં છે, આમાં વિષમઘડી દિશા છે. એટલે ડિરેક્શન બદલાય, મૂલ્ય નહીં. તો મૂલ્ય તમને સેમ મળે, એનું એ જ મૂલ્ય તમને મળી શકે. તે બંને જવાબો બંને આકૃતિ માટે. સ્વાધ્યાયનો 4.18 એબીસી 3 પ્રશ્નો જવાબ આપણે આપવાના છે. પહેલો એ, એક ચેમ્બરમાં એવું ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે કે જે જુદા જુદા બિંદુએ જુદું જુદું હોય, પરંતુ તેની દિશા એક જ હોય, પૂર્વથી પશ્ચિમ તરફ. એક વિદ્યુત ભારિત કણ આ ચેમ્બરમાં દાખલ થાય છે અને આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે પસાર થાય છે. તો આ કણના પ્રારંભિક વેગ વિશે તમે શું કહેશો? તમારે જણાવવાનું છે કે એનો પ્રારંભિક વેગ શું હશે, કઈ દિશામાં હશે. તો
પ્રારંભિક વેગ વિશે જણાવવાનું છે અને એવું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે પૂર્વથી પશ્ચિમ તરફ. તો પૂર્વથી પશ્ચિમ દિશામાં આપણને એક જુદા જુદા બિંદુએ જેનું મૂલ્ય જુદું જુદું હોય, એનો અર્થ એમ થયો કે અસમાન વિદ્યુત ક્ષેત્ર, અસમાન ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે. તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં આપેલો વિદ્યુત ભારિત કણ વિચલન પામ્યા સિવાય સુરેખ માર્ગે ગતિ કરે છે. આ કન્ડિશન બહુ મહત્વની છે. તો અહીં પૂર્વથી પશ્ચિમ, પૂર્વથી પશ્ચિમ તરફ ની એક જ દિશામાં જુદા જુદા બિંદુઓએ જુદું મૂલ્ય ધરાવતું અસમાન કહેવાય ને, અસમાન ચુંબકીય ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલ છે. અને એમાં વિદ્યુત ભારિત કણ આવર્તન અનુભવ્યા વગર અચળ ઝડપે સુરેખ માર્ગે ગતિ કરે છે. તો એના પ્રારંભિક વેગ વિશે તમે શું કહી શકો? જો વિદ્યુત ભારિત કણ આપેલ ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામ્યા સિવાય સુરેખ પથ પર, સુરેખ માર્ગે અચળ ઝડપથી ગતિ કરે તો કહી શકાય કે કણ પર લાગતું ચુંબકીય બળ શૂન્ય હોવું જોઈએ. કોઈ પદાર્થ બળની અસર હેઠળ ન આવે તો જ વિચલન ન પામે, બાકી બળની અસર હેઠળ તો એનામાં વિચલન થાય જ. તો કણ પર લાગતું જે ચુંબકીય બળ છે, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ કણ ગતિમાન હોય તો આપણે જાણીએ છીએ તે મુજબ તેના પર ચુંબકીય બળ લાગે, પણ એ ચુંબકીય બળ શૂન્ય હોય તો એ વિચલન પામ્યા સિવાય સુરેખ માર્ગ પર જે માર્ગે દાખલ થયો એ જ માર્ગે અચળ ઝડપથી શું કરે? ગતિ કરી શકે. તો કન્ડિશન છે આ મહત્વની, કણ પર લાગતું ચુંબકીય બળ શૂન્ય હોવું જોઈએ. ધેટ મીન્સ Fm સદિશ બરાબર Q V સદિશ ક્રોસ B સદિશ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એનું મૂલ્ય 0 થવું જોઈએ. તો Fm નું મૂલ્ય that is equal to 0, અર્થાત QV B sin theta equal to 0. તો QVB sin theta 0 થવું જોઈએ. અહીં વિદ્યુત ભારિત કણ આપ્યો છે એટલે Q is not equal to 0, એ તો છે જ. ગતિ કરે છે V is not equal to 0. ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે that is also not equal to 0. That's why કોણ 0 થાય? તો કે sin theta is equal to 0 degree. That means theta બરાબર 0 degree કે 180 degree મળે. તો આપેલો વિદ્યુત ભારિત કણ જો લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્રને, કારણ કે થીટા શું છે? V અને B વચ્ચેનો કોણ, અર્થાત
V સદિશ is parallel to B સદિશ અથવા V સદિશ is anti-parallel to B સદિશ. એની દિશામાં હોય, સમાંતર હોય અથવા તો પ્રતિ સમાંતર હોય તો જ શું થાય? વિચલન પામ્યા સિવાય ગતિ કરે. આમ જો પ્રારંભિક વેગ V સદિશ B સદિશને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો તે વિચલન પામે નહીં. તો તે વિચલન પામે. તો પ્રારંભિક વેગ શું હોવો જોઈએ? બી ને સમાંતર એની જ દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં હોવો જોઈએ. તો પ્રારંભિક વેગ વિશે શું કહી શકાય? એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં અથવા તો ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. એવું પણ લખી શકાય કે V સદિશ એ B સદિશની દિશામાં કે તેની વિરુદ્ધ દિશામાં હોય. તો આટલું આપણે પહેલા પ્રશ્નમાં કહી શકીએ. જ્યારે તેના પર લાગતું બળ કેવું હોય? 0, ત્યારે વિચલનનો અનુભવ કરશે નહીં. તો વિચલન પામે નહીં. આ એનો પહેલો જવાબ છે. બી ની વાત કરીએ. બી શું કે છે? તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વાતાવરણમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદા જુદા છે. એટલે અસમાન અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રનું મૂલ્ય અને દિશા જુદા જુદા બિંદુએ જુદું જુદું છે. તેમાં એક વિદ્યુત ભારિત કણ દાખલ થાય છે. હવે બે વસ્તુ જુદું છે, મૂલ્ય પણ જુદું છે અને દિશા પણ બદલાય છે. એટલે એક જટિલ પરિસ્થિતિ ઊભી થાય અને જટિલ માર્ગે બહાર આવે છે. તો જે વિદ્યુત ભારિત કણ એમાં દાખલ થાય એ કોઈ જટિલ માર્ગે બહાર આવે છે. જો તેણે આ વાતાવરણ સાથે કોઈ પણ અથડામણ ન અનુભવી હોય, એટલે કે જ્યારે અંદરથી પસાર થાય ત્યારે એને કોઈ અથડામણ અનુભવી નથી, તો શું તેની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી હશે? તો આવા જ્યારે વિસ્તારમાંથી આપેલો કણ પસાર થાય, વિદ્યુત ભારિત કણ, તો એની પ્રારંભિક ઝડપ ને અંતિમ ઝડપ શું સમાન હશે કે નહીં હોય? આપણે હવે એના વિશેની ચર્ચા કરવાની છે. તો કોઈ જટિલ માર્ગે આપેલો કણ દાખલ થાય છે, તો અહીં તમને આપેલું છે કે અહીં હવેની સ્થિતિમાં શું છે? અહીં તીવ્ર અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જુદા જુદા બિંદુઓએ ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય અને દિશા જુદા જુદા છે. જેથી વિદ્યુત ભારિત કણ જટિલ માર્ગ, કારણ કે પ્રત્યેક ક્ષણે એના ઉપર મૂલ્ય પણ જુદું હશે ને ડિરેક્શન પણ સતત બદલાશે. એટલે બેવ બદલાય છે, મૂલ્ય અને દિશા. અહીં એકલું માત્ર મૂલ્ય બદલાતું હતું, દિશા નહીં. આમાં મૂલ્ય પણ બદલાય, દિશા પણ બદલાય. એટલે જટિલ માર્ગે બહાર આવે, પરંતુ તે ક્ષેત્રમાં
કોઈ જ પ્રકારની અથડામણ અનુભવતો નથી. અથડામણ અનુભવતો નથી. આ બહુ મહત્વની વાત છે કે અથડામણ અનુભવ્યા સિવાય એ બહાર આવે છે તો શું? તો આપણે કહી શકીએ કોઈ અથડામણ ના અનુભવે તો વન્સ મોર એના ઉપર કોઈ જ કાર્ય થતું નથી. તો જ આવું થાય. ક્ષેત્રમાં કોઈ પ્રકારની અથડામણ એને થતી નથી એટલે એના ઉપર કોઈ કાર્ય થાય નહીં. તો એની ગતિ ઉર્જા અચળ રહે. ગતિ ઉર્જા અચળ રહે મીન્સ એની ઝડપ કેવી રહે? એની એ જ રહે. અર્થાત એની અંતિમ ઝડપ એની પ્રારંભિક ઝડપ જેટલી જ અચળ રહે. તો અહીં હું લખી શકું કે હા, આપેલા વિદ્યુત ભારિત કણ ની અંતિમ ઝડપ તેની પ્રારંભિક ઝડપ જેટલી જ મળે. કારણ કે વિદ્યુત ભારિત કણ પર કોઈ જ કાર્ય થતું નથી. કાર્ય બળ લાગે જ નહીં એના ઉપર. બરાબર, ભલે આ બદલાય છે, મૂલ્ય ને દિશા બદલાય છે પણ એના ઉપર કોઈ કાર્ય થતું નથી કારણ કે અથડામણ નથી કરતો. તો કારણ કે વિદ્યુત ભારિત કણ પર કોઈ જ કાર્ય થતું ન હોવાથી તેની ગતિ ઉર્જા અચળ રહે છે, જેથી ઝડપ બદલાતી. આપણે એની સાબિતી જોઈશું કે કેવી રીતે થાય. એનો જવાબ થયો, સાબિતી મેળવીશું આપણે, જરૂર નથી પણ જોઈ લો સાબિતી કેવી રીતે થાય તે. જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બંને બદલાતા હોય, આવું ત્યારે જ થાય જ્યારે આપેલો કણ જટિલ માર્ગે એટલે કે એનો વેગ જે છે, આપેલા કણનો વેગ ખૂણો બનાવતી દિશામાં હોય. કોઈ ખૂણો બનાવતી દિશામાં માન લો કે વેગ છે, તો આપેલા વેગના આપણે જાણીએ છીએ તે મુજબ બે ઘટકો આપણને મળે. થીટા કોણ બનાવતી દિશામાં હોય તો એક ઘટક મળે v સમાંતર, બીજો મળે v લંબ ઘટક. સમાંતરને કારણે મૂલ્ય બદલાય, લંબને કારણે એની દિશા બદલાય. અહીં બેઉ બદલાય છે તો એનું મૂલ્ય પણ બદલાય છે અને દિશા પણ બદલાય છે. તો અહીં આપણને બે પ્રકારના ઘટક વેગના મળે. અને આ જે દિશા છે, કારણ કે વેગની દિશા ચુંબકીય ક્ષેત્ર સાથે આપણે કરીએ તો v પેરેલલ એટલે કેટલો ઘટક? તો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો ઘટક જે એનું મૂલ્ય બદલશે, લંબ ઘટક એની દિશા બદલશે. તો v પેરેલલ v કેટલો થાય પ્રારંભિકનો? cos થીટા. અને v લંબ ઘટક કેટલો મળે? તો કે v sin થીટા. આ ઘટક મૂલ્ય બદલશે, આ ઘટક દિશા બદલશે. અહીં વિદ્યુત ભારિત કણ ના પ્રારંભિક વેગ v સદિશના બે પરસ્પર લંબ ઘટકો વિચારતા. એના બે પરસ્પર લંબ ઘટકો આપણે વિચારીએ તો આ રીતે હોય તો જ મૂલ્ય અને દિશા બંને બદલાય. તો એના બે ઘટકો આપણે ધ્યાનમાં લઈએ અને બંનેને કારણે કેટલું બળ લાગે છે શોધી કાઢીએ. કારણ કે કાર્ય 0 છે, સ્થાનાંતર તો થાય છે પણ બળ ન લાગતું હોય તો જ કાર્ય મળે નહીં. નંબર 1, એક તો v પેરેલલ, v સમાંતર ઘટક. પહેલો ઘટક છે એનો v સમાંતર ઘટક, that is v parallel is equal to v cos theta. આ ઘટકને લીધે
લાગતું ચુંબકીય બળ, આ ઘટકને લીધે લાગતું ચુંબકીય બળ, that is Fm is equal to Q V parallel B, Q V parallel B sin थीटा। तो समांतर घटक ने कारणे लागतु चुंबकीय बळ, तो V समांतर छे, B ने केवो छे पेरेलल, तो V समांतर इज पेरेलल टू B, तो आ घटक आने समांतर छे, इम्प्लाइज व्हाट इज थीटा, दैट इज 0, दैट मीन्स Fm बराबर QV समांतर B sin 0, दैट इज इक्वल टू 0। तो लागतु चुंबकीय बळ केटलुं छे, 0 छे। तो आ स्थिति में आपेलू V समांतर घटक चुंबकीय क्षेत्र ने दिशा में ज मळे, तो बंने वच्चेनो खूणो 0 मळता लागतु चुंबकीय बळ केवुं थाय, 0 थाय। Therefore W is equal to Fm into D, that is equal to 0। तो थतुं कार्य केवुं थशे, 0, कारण के बळ 0 तो कार्य पण केटलुं थाय, 0 थाय। तो एना पहला किस्सामां समांतर घटक ने कारणे कार्य 0 मळे छे। बीजो घटक जे छे लंब घटक, जे एनी दिशा में चेन्ज करे, तो आपेली दिशा ने कारणे, दिशाना बदलाव ने कारणे कार्य केटलुं मळे, આપણે એને શોધીશું। તો એનો બીજો ઘટક છે નંબર 2 V લંબ, V પરપેન્ડિક્યુલર ઘટક, that is V લંબ is equal to V sin theta। તો આપેલા લંબ ઘટકને કારણે ચુંબકીય બળ કેટલું મળે, તો મળતું ચુંબકીય બળ, મળતું ચુંબકીય બળ, that is Fm is equal to Q V લંબ ઘટકને કારણે B sin theta। Now here V perpendicular to B implies theta is equal to 90 degree, that means Fm is equal to Q V perpendicular to B sin 90। sin 90 એટલે કેટલા, 1, તો QV લંબ B મેક્સિમમ મળે, Fm કેવું મળે, મહત્તમ મળે। આટલા મૂલ્યનું બળ લાગે છે, પણ લંબ દિશામાં લાગે છે, એટલે કે આપેલું અહીં જાણીએ છે V અને B પરસ્પર લંબ છે અને બેને Fm પણ લંબ છે, આ આપણે શીખી ગયા છે। તો બળ પણ આ બંનેને લંબ છે, તો અહીં Fm સદિશ ચુંબકીય બળ is also perpendicular to V perpendicular। આપેલા વેગને Fm સદિશ કેવું મળે, લંબ મળે, એટલે વેગ કઈ દિશામાં, સ્થાનાંતરની દિશામાં, અર્થાત ચુંબકીય બળ એ કણના સ્થાનાંતરને લંબ મળે, જેથી થતું કાર્ય, that is W is equal to Fm dot D સદિશ, it is equal to Fm D cos theta। this is equal to, આ બંને એકબીજાને લંબ છે, થીટા કેટલો, 90, તો Fm D cos 90, cos 90 0, that is equal to 0। તો આ કિસ્સામાં પણ કાર્ય કેટલું થાય, 0 થાય। તો બંને કિસ્સામાં કાર્ય તો 0 જ મળે છે, તો કાર્ય 0 મળે તો આપણે 11મા ધોરણનો કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ, કે જેના ઉપરથી આપણે ઝડપ વિશેની માહિતી મેળવી શકીએ। તો ગતિ ઊર્જા મળે ને ગતિ ઊર્જા પરથી એના વેગ, ઝડપ વિશેની જાણકારી મળે। આમ વિદ્યુત ભારિત કણ પર, બંને કિસ્સામાં વિદ્યુત ભારિત કણ પર
કોઈ જ કાર્ય થતું નથી, કોઈ જ કાર્ય થતું નથી. કાર્ય ઊર્જા પ્રમેય મુજબ, કાર્ય ઊર્જા પ્રમેય મુજબ, કાર્ય ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરી શકીએ. તો કાર્ય ઊર્જા પ્રમેય શું કે, તો થતું કાર્ય એ ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય. કાર્ય તો 0 છે એટલે ગતિ ઊર્જાનો ફેરફાર 0. ધેટ મીન્સ ગતિ ઊર્જા બરાબર પ્રારંભિક ગતિ ઊર્જા બરાબર અચળ. અંતિમ ગતિ ઊર્જા બરાબર પ્રારંભિક ગતિ ઊર્જા થાય. ધેટ મીન્સ 1/2 mv² બરાબર 1/2 mv02 બરાબર અચળ. અર્થાત v² બરાબર v02. ધેટ મીન્સ v બરાબર v0 બરાબર અચળ. એટલે કે એની અંતિમ ઝડપ એની પ્રારંભિક ઝડપ જેટલી જ આપણને મળે છે. અહીં આગળ તમે આ રીતે એને સાબિત કરી શકો. એની સાબિતી થઈ. તો બીજા ભાગની સાબિતી તમે આ રીતે લખી શકો. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? હવે સી જે છે પ્રશ્ન એમાં થોડોક ફેરફાર કરવાનો છે, એમાં ભૂલ છે, ફરી જોઈ લો, વાંચી લઉં છું. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર ધરાવતી, અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી, શું છે? વિદ્યુત ક્ષેત્ર ધરાવતી ચેમ્બરમાં દાખલ થાય છે. તો પછી પ્રશ્ન એવો થાય કે નિયમિત ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે? તો એ ચુંબકીય ક્ષેત્રને બદલે વિદ્યુત ક્ષેત્ર શબ્દ કરવો પડશે. તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કરી દેજો. તો પશ્ચિમથી પૂર્વ તરફ ઇલેક્ટ્રોન ગતિ કરે છે. તો પશ્ચિમથી પૂર્વ દિશામાં એની ગતિ છે. ઓકે, તો આપણે અહીંયા આગળ પેલું સમતલ રચી દઈએ એટલે ખ્યાલ આવે કે આપેલા સમતલમાં ગતિ કરે છે ઇલેક્ટ્રોન. હું અહીંયા આગળ સમતલ ડ્રો કરી દઉં. માન લો કે આ સમતલ છે, આ સમતલમાં આપણે ડિરેક્શન બતાવી દઈએ. તો આ ડિરેક્શન આપણે બતાવી દઈએ. નોર્થ સાઉથ, વેસ્ટ ઈસ્ટ, નોર્થ સાઉથ વેસ્ટ ઈસ્ટ. તો આપેલા સમતલમાં આ પશ્ચિમ દિશા, પૂર્વ દિશા, ઉત્તર, દક્ષિણ દિશા આપણને કયું છે? તો આ તમને આપેલું સમક્ષિતિજ સમતલ છે. સમક્ષિતિજ સમતલ. આ પશ્ચિમ દિશા છે, આ પૂર્વ દિશા, આ ઉત્તર, દક્ષિણ. પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો એક ઇલેક્ટ્રોન, આપેલો ઇલેક્ટ્રોન પશ્ચિમથી શું કરે છે? પૂર્વ દિશામાં ગતિ કરે છે, એટલે એનો વેગ આ દિશામાં હોય. તો આપેલા ઇલેક્ટ્રોનનો વેગ શું છે? આ દિશામાં છે. ઇલેક્ટ્રોન v વેગથી ગતિ કરે છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર, તો ઉત્તરથી દક્ષિણ દિશામાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. તો આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે ઈ સદિશ. નિયમિત વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તરથી પૂર્વ તરફ, પ્લસ માઇનસ. આ દિશામાં શું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. હું આમ દોરી શકું, માન લો કે આમ સમાન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ઈ સદિશ આ દિશામાં છે. ઉત્તરથી કઈ તરફ? દક્ષિણ તરફ.
નિયમિત ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવું જોઈએ? બી સદિશ ક્યાં લગાડવું મને ખબર નથી કે જેથી ઇલેક્ટ્રોન કોઈ પણ કોણાવર્તન અનુભવ્યા વગર સીધી રેખામાં ગતિ કરે. એનો અર્થ એમ થયો કે આપેલો ઇલેક્ટ્રોન વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે. જ્યારે આ બંને ક્ષેત્રોની હાજરી આવે ત્યારે આપણને લોરેન્ટ્ઝ બળ યાદ આવવું જોઈએ. તો અહીંયા આગળ લોરેન્ટ્ઝ બળ જો 0 થાય તો પરિણામી આપેલો ઇલેક્ટ્રોન વિચલન પામ્યા સિવાય એના સુરેખ માર્ગ પર સીધી રેખામાં શું કરી શકે? ગતિ કરી શકે. તો આ જે દિશા છે આને આપણે ધન એક્સ દિશા ગણી લઈશું. તો પશ્ચિમ -x થાય. ઉત્તરને આપણે +z દિશા ગણી લઈશું, -z દિશા ગણી લઈશું. આ લંબ બહાર આવતી દિશા લઈ લઈએ. આ લંબ બહાર આવતી દિશા છે, આ દિશામાં છે. તો લંબ બહાર આવતી દિશાને હું અહીંયા ગણી લઉં +z દિશા અને આ છે -z. તો આપેલા સમતલમાં દિશા આવી ગઈ. તો આ ડિરેક્શન તમારી +z થી -z, +x થી -x. હવે વાત રહી બી સદિશની. તો ચુંબકીય ક્ષેત્રને કઈ દિશામાં લગાડવું જોઈએ? કન્ડિશન આપી છે તો આપણે કન્ડિશનનો અભ્યાસ કરીએ. તો કઈ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે? ધન એક્સ દિશામાં, પશ્ચિમથી પૂર્વ તરફ. પશ્ચિમથી પૂર્વ તરફ ની દિશામાં ગતિ કરતો ઇલેક્ટ્રોન વિચલન અનુભવ્યા સિવાય બંને ક્ષેત્રો ની અસર હેઠળ સુરેખ માર્ગે ગતિ કરે છે. સુરેખ માર્ગે ગતિ કરે છે. આ માટે તેના પર લાગતું લોરેન્ટ્ઝ બળ 0 હોવું જોઈએ. એકલું ચુંબકીય ક્ષેત્ર હોય તો ચુંબકીય બળ, એકલું વિદ્યુત ક્ષેત્ર હોય તો વિદ્યુતીય બળ, અને બંને હોય તો લોરેન્ટ્ઝ બળ 0 થવું જોઈએ. તો આ બંને ક્ષેત્રોની અસર હેઠળ મળતું લોરેન્ટ્ઝ બળ કણ પર કેવું હોવું જોઈએ? 0. તો જ આપણને એ વિચલન સિવાય પસાર થતો જોવા મળે. તો શરત સી છે? તો કે લોરેન્ટ્ઝ બળ F સદિશ is equal to FE સદિશ plus FB સદિશ, that is equal to 0. 0 થવું જોઈએ. અર્થાત this is equal to 0 is equal to FE plus FB. મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય 0 થવું જોઈએ. એનો અર્થ એમ થઈ ગયો FE બરાબર -FB થવું જોઈએ. FE બરાબર -FB. સદિશ દર્શાવી દઈએ આપણે. પહેલા સદિશની વાત કરીએ તો FE ની દિશા FB ની વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ અને મૂલ્ય સરખા થવા જોઈએ. Therefore FE સદિશ એટલે QE સદિશ. This is equal to -Q into V cross B. બે ઇલેક્ટ્રોન જ છે. This gets cancelled. That means E સદિશની દિશા માઇનસ ને અંદર લઈ જાઉં તો B cross V થવી જોઈએ. અર્થાત E સદિશની દિશા એ B cross V ની દિશામાં હોય તો મળતું પરિણામી બળ 0 થાય અને આપેલો ઇલેક્ટ્રોન વિચલન પામ્યા સિવાય ગતિ કરી શકે. તો આ એની પહેલી કન્ડિશન થઈ. હવે આપણે અહીંયા આગળ આપેલું છે બી સદિશની દિશા ધારી લઈએ. ધારો કે ચુંબકીય ક્ષેત્ર બી સદિશની દિશામાં છે.
ધારો કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? કોઈ બી સદિશની દિશામાં છે, અથવા તો એકમ સદિશ બી કેરેટની દિશામાં છે. આપણે એકમ સદિશ લઈ લીધો કારણ કે બાકીના ખબર છે. આપેલો વેગ કઈ દિશામાં? એક્સ અક્ષની દિશામાં. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? ઝેડ અક્ષની દિશામાં. તો બી કેરેટ કઈ દિશામાં? આનો ઉપયોગ કરી શકાય. ધેટ મીન્સ ઈ સદિશ એટલે સમીકરણ 1 પરથી ઈ સદિશ એટલે એનું મૂલ્ય ઈ અને એની દિશા ઇઝ ઇક્વલ ટુ બી સદિશ નું મૂલ્ય બી, એની દિશા છે બી કેરેટ, ક્રોસ વી સદિશ નું મૂલ્ય વી અને એની દિશા છે ધન એક્સ અક્ષ આઈ કેરેટ. ધેટ મીન્સ ઈ ઇન્ટુ કે કેરેટ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ બી, બી કેરેટ ક્રોસ આઈ કેરેટ. મૂલ્ય પણ મળી ગયું. દિશા માટે આપણને ખબર છે ક્રોસ પ્રોડક્ટ માટે આઈ કેરેટ જે કેરેટ કે કેરેટ. સમઘડી દિશા પ્લસ વિષમઘડી દિશા માઇનસ કે કેરેટ મારે જોઈએ છે. તો આઈ ક્રોસ જે કરું તો કે મળે, આઈ ક્રોસ જે કરું તો કે મળે, પણ આ તો બી ક્રોસ આઈ છે. તો બી ક્રોસ આઈ માટે શું કરવું પડે? એની વિરુદ્ધ દિશા લેવી પડે. એટલે જે ક્રોસ આઈ કરું તો કે મળે. અહીં શું આવવો જોઈએ? જે કેરેટ. તો બી કેરેટની દિશા જે કેરેટ, પણ એ માઇનસ બતાવે એટલે મારે જે કેરેટ કેવો લેવો પડે? માઇનસ લેવો પડે. તો એની ડિરેક્શન આના ઉપરથી મળે. અર્થાત આપણને આમ કહ્યું છે બી કેરેટ ક્રોસ આઈ કેરેટ બરાબર કે કેરેટ. આવું ક્યારે થાય? ધેટ મીન્સ અહીંયા આગળ હું લખી શકું -12 લઈ લો. માન લો કે માઇનસ આઈ કેરેટ ક્રોસ બી કેરેટ બરાબર કે કેરેટ થાય. આઈ ક્રોસ બી બરાબર કે. તો શું થાય? આઈ ક્રોસ જે બરાબર કે. તો બી કેરેટ શું હોવો જોઈએ? માઇનસ આઈ કેરેટ ક્રોસ જે કેરેટ બરાબર કે કેરેટ થાય. તો આઈ ક્રોસ જે બરાબર કે થવો જોઈએ. આ તો માઇનસ થયો, તો અહીં માઇનસ મૂકવું પડે. એનો અર્થ એમ થઈ ગયો માઇનસ અંદર લઈ જાઓ તો આઈ કેરેટ ક્રોસ માઇનસ જે કેરેટ ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. તો આઈ ક્રોસ માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ કે કેરેટ. તો હવે થાય કારણ કે આઈ ક્રોસ જે બરાબર કે મળે. તો સોરી અહીં આગળ માઇનસ, આ કયું આવવું જોઈએ? માઇનસ. તો માઇનસ માઇનસ પ્લસ થાય તો આઈ ક્રોસ જે કે થાય. અર્થાત શું થયું? માઇનસ જે કેરેટની દિશામાં તમને મળવો જોઈએ. તો માઇનસ આઈ ક્રોસ માઇનસ જે બરાબર કે. તો આઈ ક્રોસ જે એટલે કે માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ થાય એટલે કે એની દિશા તમને કઈ મળશે? ઋણ વાય અક્ષની દિશામાં. તો આપેલો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને માઇનસ તરફની દિશામાં મળે. અર્થાત ચુંબકીય ક્ષેત્ર ઋણ વાય અક્ષની દિશામાં મળે. વાય અક્ષની દિશામાં મળે. તો આઈ ક્રોસ જે માઇનસ થવું જોઈએ. માઇનસ ક્યારે થાય? માઇનસ જે લો તો જ તમને પ્લસ કે કેરેટ મળે, કારણ કે ઓલરેડી માઇનસ છે. તો એની દિશા કઈ થઈ? માઇનસ. તો ઋણ વાય દિશા. આ દિશાને હું જો ધન વાય ગણું તો અધો દિશા માઇનસ થાય, એટલે કે અહીંથી અધો દિશામાં બી સદિશ મળે માઇનસ વાય. તો ઋણ વાય અક્ષની દિશામાં શું હોય? ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે. મૂલ્ય કેટલું? મૂલ્ય તો અહીં મૂલ્ય તમને મળી જાય ઈ બરાબર વીબી. મૂલ્ય કેટલું? તો કે ઈ બરાબર વીબી ઇમ્પ્લાઇઝ બી કેટલું હોવું જોઈએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય? તો કે ઈ અપન વી જેટલું.
तो बी નું મૂલ્ય તમને કેટલું મળે? E/v જેટલું. તો આટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ઋણ y દિશામાં લાગુ પાડો તો આપેલો વિદ્યુત ભારિત કણ વિચલન પામ્યા સિવાય બંને ક્ષેત્રોમાંથી સુરેખ માર્ગ પર પસાર થઈને સીધે સીધો પશ્ચિમથી કઈ દિશામાં જાય? પૂર્વ દિશામાં જાય. તો એનું મૂલ્ય E = VB જેટલું હોવું જોઈએ. અને દિશા આના ઉપરથી મળે તો દિશા ઋણ y અક્ષની દિશા અને મૂલ્ય E/v ના ગુણોત્તર જેટલું મળે. આ રીતે તમે એનો આન્સર આપી શકો. ઉદાહરણ 4.10. ઉદાહરણ 4.10 જો કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એનો હોરિઝોન્ટલ કમ્પોનેન્ટ 3 × 10⁻⁵ ટેસ્લા છે. તો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક ઉદાહરણનો 4.10મો દાખલો. તો એનો ચુંબકીય ક્ષેત્રનો બી નો એનો સમક્ષિતિજ ઘટક બી હોરિઝોન્ટલ એ આપી દીધો 3 × 10⁻⁵ ટેસ્લા. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ અને પછી દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું? એકમ લંબાઈ દીઠ લાગતું બળ F/L બરાબર શોધવાનું છે આપણે. તો F/L શોધવું છે. તો તમને જે આપેલું છે પેલા એને દર્શાવી દઈએ આપણે કે એક ટેબલ ઉપર ટેબલની સમક્ષિતિજ સપાટી પર એક સળિયો વાહક સળિયો મૂકેલો છે. ફરી આ સમક્ષિતિજ સપાટી આપણે દર્શાવી દઈએ. તો આ ટેબલની સપાટી છે. તો આ ટેબલની સમક્ષિતિજ સપાટી ટેબલની સમક્ષિતિજ સપાટી એના ઉપર તમને કહ્યું છે એક વાહક સળિયો I જેટલા પ્રવાહનું વહન કરતો આપેલો છે. તો આ ભૌગોલિક પશ્ચિમ દિશા, ભૌગોલિક પૂર્વ દિશા, ભૌગોલિક ઉત્તર દિશા, ભૌગોલિક દક્ષિણ દિશા. તો ભૌગોલિક ઉત્તર, ભૌગોલિક દક્ષિણ દિશા. તો આ જ્યાં ભૌગોલિક દક્ષિણ છે ત્યાં ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય. તો આ ચુંબકીય ઉત્તર ધ્રુવ કહેવાય અને આ ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવાય. ચુંબકીય દક્ષિણ. ભૌગોલિક ઉત્તર તરફ ચુંબકીય દક્ષિણ હોય અને ભૌગોલિક દક્ષિણ તરફ ચુંબકીય ઉત્તર ધ્રુવ હોય. ટેબલ ઉપર અહીંયા આગળ એક સમક્ષિતિજ વીજ પ્રવાહ ધારિત તાર આપેલો છે. તો આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે કે જેમાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ I પસાર થઈ રહ્યો છે. I પસાર થઈ અને એ L લંબાઈનો છે. તો I જેટલો પ્રવાહ પસાર થાય. ચુંબકીય ઉત્તરથી ચુંબકીય દક્ષિણ દિશામાં એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે જેનો આપણને આપ્યો છે સમક્ષિતિજ ઘટક. તો BH ઘટક એ દિશામાં તમને આપેલો છે. અર્થાત આપેલા ઘટક અને L વચ્ચે કેટલો ખૂણો છે? 90 ડિગ્રી. તો અહીંયા આગળ L અને DL વચ્ચે DL અને B વચ્ચે કુલ 90 ડિગ્રીનો કોણ મળે છે. તો આપણે એમ્પિયરના નિયમનો ઉપયોગ કરી શકીએ અને મૂલ્ય શોધી શકીએ. સિમ્પલ. તો પહેલા ભાગમાં આપણને કહ્યું છે તેમ શું કહે છે? જો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય, જો વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય તો શું તે સમયે
थीटा बराबर केटलो थशे 90 डिग्री। कोनी वच्चेनो खूणो L सदिश इज परपेंडिक्युलर टू B सदिश, अर्थात एम्पियरनो नियम वपराय। तो एम्पियरना नियम अनुसार एम्पियरना नियमनो આપણે ઉપયોગ કરી શકીએ। શું? તો કે F સદિશ બરાબર IL સદિશ ક્રોસ B સદિશ, અર્થાત F નું મૂલ્ય કેટલું? તો કે IL B sin θ। એકમ લંબાઈ દીઠ બળ જોઈએ, F upon L બરાબર IB sin θ, that is equal to I કેટલા 1, B કેટલો આપ્યો છે? B એટલે BH, B નું મૂલ્ય કેટલું? BH જેટલું, that is 3 into 10 raised to minus 5 into sin કેટલા 90. So this is equal to 3 into 10 raised to minus 5 Newton per meter. That is equal to F upon L. તો આટલું ચુંબકીય બળ લાગે ક્યારે? પ્રવાહ કઈ દિશામાં? પૂર્વથી પશ્ચિમ તરફ જતો હોય। પણ બીજામાં મને કહ્યું કે વિદ્યુત પ્રવાહ બીજી કન્ડિશનમાં કે છે વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ હોય। વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ, ત્યારે શું થયો? પ્રવાહ જ્યારે આ દિશામાં હોય એનો અર્થ કે સળિયો ક્યાં થઈ ગયો? પેરેલલ થઈ ગયો। સળિયો પેરેલલ થાય ક્ષેત્રને તો L સદિશ ઇઝ પેરેલલ ટુ B સદિશ, ઇમ્પ્લાઇઝ થીટા બરાબર 0 ડિગ્રી। ધેરફોર શું લખી શકાય? F upon L બરાબર IBH sin θ। Now this is equal to IBH sin 0. Sin 0 is 0, that is 0. તો જ્યારે સમાંતર હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થશે? 0 મળે। તો એનો આન્સર થયો।